Good evening. How was your procedure? તમારે કશું procedure હતી ને? LASIK માટે મેં કરાવ્યું હતું. Okay. સારું How છે. are you doing? Oh, good. LASIK કરાવ્યું હતું પણ હજી 1 month સુધી થોડું ધ્યાન રાખવાનું છે એવું છે. અને કમ્પ્યુટર ગ્લાસીસ પહેરવા માટે કહ્યું કે કમ્પ્યુટર જ્યારે યુઝ કરો ત્યારે કમ્પ્યુટર ગ્લાસ પહેરવાના. Yeah, ના સાચવી લેવાનું થોડું. You're very young. લાસ્ટ જે છે મેન્ટલ હેલ્થ નર્સિંગના ફાઉન્ડેશન જે છે એ સ્ટાર્ટ કર્યું હતું. એમાં નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જે છે કઈ રીતે બિલ્ડ કરવાની હોય એના ફેઝિસ હતા. ફર્સ્ટ જે છે પ્રી ઓરિએન્ટેશન ફેઝ, દેન આફ્ટર ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝ, દેન થર્ડ જે છે એ વર્કિંગ ફેઝની અંદર આવશે એન્ડ લાસ્ટલી જે છે ટર્મિનેશન ફેઝ આવશે. ફેમિલી જે છે ફેમિલી મેમ્બર્સ જે છે એમને કઈ રીતે ઇન્વોલ્વ કરવા ક્લાયન્ટ જે છે એની કેરમાં, ઓર કલ્ચર, એથનિસિટી, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી જે છે એની કઈ ઇમ્પેક્ટ હોય છે ક્લાયન્ટના કેરની અંદર એ જોયું હતું. એન્ડ લાસ્ટ જે છે કે આખી પ્રોસેસ જે છે એ જોઈ લીધી હતી એના પછી કોપિંગ મિકેનિઝમ એન્ડ ડિફેન્સ મિકેનિઝમ્સ જે છે જોયા હતા. જે થેરાપ્યુટિક એન્ડ નોન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જે થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એ ફોલો કરવી ઇમ્પોર્ટન્ટ છે. એમાં ક્લેરિફાઈંગ એન્ડ વેલિડેટિંગ કે ક્લાયન્ટ જે છે જે પણ કહે છે તો એ જે સ્ટેટમેન્ટ જે છે એમનું એને ક્લેરિફાઈ કરવાનું એન્ડ વેલિડેટ કરવાનું. જે પણ પ્લાન ઓફ એક્શન જે છે એના ફોર્મ્યુલેશનને એન્કરેજ કરો. ફોકસિંગ એન્ડ રિફોકસિંગ આવશે. ક્લાયન્ટનું જે પ્રોબ્લેમ હતો એના પર ફોકસિંગ કરવાનું એન્ડ ગિવિંગ ઇન્ફોર્મેશન એન્ડ પ્રેઝન્ટિંગ રિયાલિટી. કોઝ ક્લાયન્ટ્સ એવા હશે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સની અંદર કે ડેલ્યુશન, ઇલ્યુઝન, હેલ્યુસિનેશન એવા જે છે એ ક્લાયન્ટ્સ જોવા મળશે. તો રિયાલિટી જે છે એનાથી કનેક્ટેડ નહીં હોય તો એ વખતે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને રિયાલિટી જે છે એને પ્રેઝન્ટ કરાવવાની. લિસનિંગ જે છે એક્ટિવ લિસનિંગ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ મેન્ટેનિંગ ન્યુટ્રલ રિસ્પોન્સીસ. એટલે કે તમે જે છે એમનું જે સ્ટેટમેન્ટ જે છે એને અપ્રૂવ પણ ના કરો એન્ડ ડિસઅપ્રૂવ પણ નહીં કરવાનું. જે રિસ્પોન્સ જે છે તમારો ન્યુટ્રલ હોવો જોઈએ. મેન્ટેનિંગ સાયલન્સ, પ્રોવાઇડિંગ એકનોલેજમેન્ટ એન્ડ ફીડબેક, providing non-verbal encouragement, reflecting, restating, sharing perceptions, summarizing, and using broad opening and open-ended questions જે ઇમ્પોર્ટન્ટ છે કે જે બી ક્વેશ્ચન્સ તમે પૂછો છો એ ઓપન એન્ડેડ હોવા જોઈએ. ડિસ્કશન જે છે એ ઓપનલી થવું જોઈએ. નોન થેરાપ્યુટિક ટેકનિક્સ છે કે આ ટેકનિક્સનો તમારે યુઝ નહીં કરવાનો જ્યારે પણ કમ્યુનિકેશન જે છે કરતા હોય ત્યારે. તો એમાં છે આસ્કિંગ ધ ક્લાયન્ટ વાય ક્વેશ્ચન્સ જે છે એ કોઈ દિવસ સિલેક્ટ નહીં કરવાના જ્યારે પણ ક્લાયન્ટ જે છે એની સાથે તમે ડીલ કરતા હો ત્યારે. બિંગ ડિફેન્સિવ ઓર ચેલેન્જિંગ ધ ક્લાયન્ટ, ચેન્જિંગ ધ સબ્જેક્ટ, giving advice or approval or disapproval, making stereotypical comments, making value judgments, placing clients' feeling on hold, and lastly, providing false reassurance કે ઓકે નો નીડ ટુ વરી, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ. એવું જે બી અસ્યોરન્સ જે છે ફોલ્સ રિઅસ્યોરન્સ તમે ના પ્રોવાઈડ કરી શકો તો એ જે છે નોન થેરાપ્યુટિક ટેકનિક્સની અંદર આવશે. જે થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એને ફોલો કરવાની, નોન થેરાપ્યુટિક ટેકનિક્સ જે છે એ ફોલો નહીં કરવાની. કોપિંગ મિકેનિઝમ એન્ડ ડિફેન્સ મિકેનિઝમ છે કે જ્યારે પણ એન્ઝાયટી કે કાં તો સ્ટ્રેસ હોય એ વખતે જે ક્લાયન્ટ ઓર નોર્મલ પર્સન જે છે એ મિકેનિઝમ્સનો યુઝ કરે છે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. ડિફેન્સ મિકેનિઝમ એન્ડ કોપિંગ મિકેનિઝમ આર યુઝ બાય ક્લાયન્ટ ટુ ડિક્રીઝ એન્ઝાયટી. જે પ્રોબ્લેમ હશે, સ્ટ્રેસ જે છે એના લીધે એન્ઝાયટી હશે તો એને ડિક્રીઝ કરવા માટે કોપિંગ મિકેનિઝમ એન્ડ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ થાય છે. કયા ટાઈપ્સના ડિફેન્સ મિકેનિઝમ્સ હોય છે? તો ફર્સ્ટ છે કમ્પન્સેશન, પુટિંગ ફોર્થ એક્સ્ટ્રા એફર્ટ ટુ અચીવ ઇન એરિયાઝ વેર વન હેઝ અ રિયલ ઓર ઇમેજિન ડેફિશિયન્સી. જે પણ પર્સન જે છે એ જે કોઈ એરિયાની અંદર લેકિંગ હોય તો એની અંદર જે છે લોકો એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકશે અને પછી જે ડેફિશિયન્સી જે છે એની અગેન્સ્ટમાં એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકી અને અચીવમેન્ટ કરવાનું ટ્રાય કરશે, એને કમ્પન્સેશન કહેવાય. કન્વર્ઝન, ધ એક્સપ્રેશન ઓફ ઇમોશનલ કોન્ફ્લિક્ટ્સ થ્રુ ફિઝિકલ સિમ્ટમ્સ. કન્વર્ઝન જે છે એની અંદર જે ઇમોશનલ પ્રોબ્લેમ હોય છે જેમ કે સ્ટ્રેસ હોય ઓર ડિપ્રેશન હોય તો એ જે ઇમોશનલ કોન્ફ્લિક્ટ જે છે એની ઇફેક્ટ જે છે ફિઝિકલ સિમ્ટમ્સ થ્રુ તમને જોવા મળે કે કોઈ વાર જે છે આપણને એન્ઝાયટી થઈ જતી હોય તો એન્ઝાયટીના લીધે જે છે કેટલાક લોકોને એબ્ડોમિનલ પેઇન થાય, કેટલાકને નોઝિયા વોમિટિંગ થવાનું સ્ટાર્ટ થઈ જાય. તો
તો અલગ અલગ રીતે ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે, એને કન્વર્ઝન કહેવાય. કે પ્રોબ્લેમ જ્યારે કોઈ એની સાથે ડીલ કરવાનું હોય તો પ્રોબ્લેમ ઓર સ્ટ્રેસના લીધે, એન્ઝાઇટીના લીધે જે ઇમોશનલ કોન્ફ્લિક્ટ જે છે એની અસર જે છે એ ફિઝિકલી થશે અને ફિઝિકલ સિમ્ટમ્સ જોવા મળે. ડિનાયલ, ડિસોનિંગ consciously intolerable thoughts and impulses, એટલે જે પણ થોટ્સ એન્ડ ઇમ્પલ્સિસ જે છે એને ડિનાય કરશે, કે એ જે છે એને એક્સેપ્ટ નહીં કરે. જે પર્સન હશે આપણે એમને કહીશું કે તમને આ પ્રોબ્લેમ છે ઓર તમે જે છે એમાં આ ડિઝીઝ જે છે તમારી સાથે, તો એ પર્સન જે છે એ ટોટલી ડિનાય કરી દેશે. એ જે છે ડિનાયલની અંદર આવશે. ડિસ્પ્લેસમેન્ટ, feeling about one person are directed to another who is less threatening, satisfying an impulse with a substitute object. ડિસ્પ્લેસમેન્ટ જે છે એની અંદર જે ફિલિંગ્સ હોય છે કોઈ એક પર્સનની, એનું જે સ્ટ્રેસ, એનો જે પ્રોબ્લેમ એક પર્સનની સાથે થયો હશે, એની જે ફિલિંગ્સ જે છે એ બીજાની ઉપર કાઢી નાખો. ફોર એક્ઝામ્પલ કે જોબ પર ગયા હો અને ત્યાં જ એવું હોય કે તમે તમારા કલીગ સાથે કોઈ કોન્ફ્લિક્ટ થયો, કાં તો બોસની સાથે કોન્ફ્લિક્ટ થયો, ઘરે આવીને પછી એ જે ગુસ્સો જે છે એ આપણા જે ઇફ હસબન્ડ હશે તો વાઇફની ઉપર ગુસ્સો કરશે, ચાઇલ્ડ હશે તો એમના પર ગુસ્સો કરે, અને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. કે કોઈ એક પર્સનની ફિલિંગ્સ જે છે તમે લેસ થ્રેટનિંગ ઓબ્જેક્ટ ઓર પર્સનની ઉપર કાઢો છો, એ જે છે એને ડિસ્પ્લેસમેન્ટ કહેવાય. ડિસોસિએશન, the blocking of an anxiety provoking event or period of time from the conscious mind. ડિસોસિએશન જે છે એમાં જે પણ ઇવેન્ટ્સ હોય કે જેનાથી એન્ઝાઇટી પ્રોવોક થાય એવા ઇવેન્ટ્સ જે છે એને બ્લોક કરી દે. કોન્શિયસલી જે છે એવા ઇવેન્ટ્સને બ્લોક કરશે કે એનાથી એન્ઝાઇટી જે છે ના થાય, એટલા માટે એને ડિસોસિએશન કહેવાય. ફેન્ટસી, ગ્રેટિફિકેશન બાય ઇમેજનરી અચીવમેન્ટ્સ એન્ડ વિશફુલ થિંકિંગ. જે ફેન્ટસી હોય છે કે આપણે જે અચીવમેન્ટ્સ ઓર વિશફુલ થિંકિંગ જે છે એનું ઇમેજિનેશન કરી લઈએ. રિયાલિટી જે છે એની સાથે એનું કોઈ કનેક્શન નહીં હોય, બસ ખાલી ઇમેજિનરી અચીવમેન્ટ્સ હોય ઓર વિશફુલ થિંકિંગ્સ હોય. ફિક્સેશન, never advancing to the next level of emotional development and organization, persistent in later life of interest and behavior patterns appropriate to an earlier age. એટલે ફિક્સેશનની અંદર જે પર્સન જે છે એનું બિહેવિયર ફિક્સ થઈ ગયો છે, એનું જે નેક્સ્ટ લેવલ ઓફ ઇમોશનલ ડેવલપમેન્ટ જે છે ત્યાં જે છે એ લોકો નહીં જાય, કે એક જે લેવલ આવ્યું ત્યાં જે લોકો ફિક્સ થઈને રહેશે. આઈડેન્ટિફિકેશન, the unconscious attempt to change oneself to resemble an admired person. જે પણ પર્સન હોય છે કે આપણે જેને એડમાયર કરતા હોય, ઓકે આપણને જોઈને એવું લાગે કે આ જે છે એ સારું પર્સન છે, એને એડમાયર કરીએ છીએ, તો સેમ એના જેવું જે છે અનકોન્શિયસલી આપણે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. કે કોઈ પર્સન સારું છે કે ઓલવેઝ જે છે ગુડ બિહેવ કરે છે, એને જોઈ એડમાયર કરીને પછી અનકોન્શિયસલી આપણે પણ ગુડ બિહેવિયર સ્ટાર્ટ કરી દઈએ, એને આઈડેન્ટિફિકેશન કહેવાય. Insulation, withdrawing into passivity and becoming inaccessible so as to avoid further threatening situation. ઇન્સ્યુલેશન જે છે એની અંદર જે પર્સન જે છે એ એકદમ પેસિવ થઈ જશે. પહેલા એક્ટિવલી જે રીતે વર્ક કરતું તેની જગ્યાએ પેસિવ થઈ અને ઇનએક્સેસિબલ બની જશે, કે જેનાથી જે ફર્ધર થ્રેટનિંગ સિચ્યુએશન જે છે એને અવોઇડ કરી શકે, એટલા માટે ઇન્સ્યુલેશન જે છે એ જોવા મળે એ પર્સનમાં. ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન, excessive reasoning to avoid feelings. The thinking is disconnected from feelings and situations are dealt with at cognitive level. Intellectualization જે છે એમાં રેશનલ રીઝન્સ જે છે એ એક્સેસિવ આપવામાં આવે, ફિલિંગ્સ જે છે એને અવોઇડ કરવામાં આવે, એટલે ફિલિંગ્સ જે છે એનાથી ડિસ્કનેક્ટ થઈ અને રીઝન્સ જે છે એના પર વધારે ફોકસ કરવામાં આવે. Introjection, a type of identification in which individual incorporates the trait or values of another into himself or herself. Introjection જે છે એની અંદર એ પણ એક વન ટાઈપ ઓફ આઈડેન્ટિફિકેશન છે, કે જેમાં જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એ જે વેલ્યુઝ એન્ડ ટ્રેડ જે છે એ પોતાની અંદર લાવવાનું ટ્રાય કરશે. જે આઈડેન્ટિફિકેશન હતું એની અંદર આપણે જે છે અનકોન્શિયસલી અટેમ્પ કરીએ છીએ ચેન્જ થવા માટેનું, જ્યારે ઇન્ટ્રોજેક્શનની અંદર જે પર્સન હશે એ પોતાની જાતે જે છે એ ચેન્જ થવાનું ટ્રાય કરશે, જે બીજાનામાં ટ્રેડ્સ જે છે એ બધા પોતાનામાં લાવવાનું ટ્રાય કરશે. આઇસોલેશન, રિસ્પોન્સ ઇન વિચ person blocks feelings
associated with an unpleasant experience. જે અનપ્લેઝન્ટ એક્સપિરિયન્સ હશે તો એની સાથે જેટલી ફિલિંગ્સ અટેચ હશે એને બ્લોક કરવાનું સ્ટાર્ટ કરી દેશે પર્સન. એટલે કોઈ એવી બેડ ઇવેન્ટ થઈ કાં તો કોઈ એવું ઇવેન્ટ થયું કે જે એમને યાદ નથી રાખવું, એમના માટે અનપ્લેઝન્ટ હોય, તો એ જે એક્સપિરિયન્સ જે છે એના જે થોટ્સ, એની ફિલિંગ્સ જે છે એ બધા બ્લોક કરી દેશે, એને એસોસિએશન કહેવાય. પ્રોજેક્શન, ટ્રાન્સફરિંગ વન્સ ઇન્ટરનલ ફિલિંગ્સ, થોટ્સ એન્ડ unacceptable ideas and traits to someone else. એટલે કે મારી સાથે જે મારી ઇન્ટરનલ ફિલિંગ્સ છે, થોટ્સ છે ઓર અનએક્સેપ્ટેબલ આઈડિયાઝ જે છે હું બીજાનામાં ટ્રાન્સફર કરું છું, એને પ્રોજેક્શન કહેવાય. રેશનલાઇઝેશન, an attempt to make unacceptable feelings and behavior acceptable by justifying the behavior. જે અનએક્સેપ્ટેબલ બિહેવિયર હોય ઓર ફિલિંગ્સ હોય એને એક્સેપ્ટેબલ બનાવવાનું ટ્રાય કરવામાં આવે રેશનલાઇઝેશનની અંદર. કે ફોર એક્ઝામ્પલ કે કોઈ સ્ટુડન્ટ હોય, ઇફ એ જે છે એક્ઝામની અંદર ફેલ થાય તો રીઝન જે છે એવું આપશે કે બહુ નોઈસ હતો, કાં તો પછી બહુ વધારે બાજુના રૂમની અંદર હોસ્ટેલમાં રહેતા તો બાજુના રૂમમાંથી બહુ વધારે નોઈસ આવતો હતો. તેવું જે છે રેશનલાઇઝેશનની અંદર કરે કે એમનું જે અનએક્સેપ્ટેબલ બિહેવિયર છે, એટલે કે એ લોકો ફેલ થયા, એમને મહેનત કરવી જોઈતી હતી, એની જગ્યાએ રીઝન શું આપે છે કે બહુ વધારે નોઈસ હતો તો હું વાંચી ના શક્યો, કાં તો મારાથી રીડિંગ ના થયું. એ જે છે એક્ઝામ્પલ છે રેશનલાઇઝેશન જે છે એનું. રિએક્શન ફોર્મેશન, developing conscious attitudes and behavior and acting out behaviors opposite to what one really feels. જે રિએક્શન ફોર્મેશન જે છે એમાં જે પર્સન જેવું ફીલ કરે છે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ જે છે એ બિહેવ કરશે. રિગ્રેશન, returning to an earlier developmental stage to express an impulse to deal with anxiety. જે પણ અર્લિયર ડેવલપમેન્ટલ સ્ટેજની અંદર જે રીતે બિહેવ કરતા હતા એ રીતે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરી દેશે રિગ્રેશનની અંદર. કે એન્ઝાયટી જે છે એના ઇમ્પલ્સની એની સાથે ડીલ કરવા માટે. ફોર એક્ઝામ્પલ કેટલીક વાર જે છે એ આપણે ફિયર કે એવું ફીલ કરતા હોય, બહુ એન્ઝિયસ હોય, બહુ ફિયરફુલ કે સ્કેર્ડ એન્વાયરમેન્ટ હોય, તો જે ફિટલ પોઝિશન હોય છે કે જે ફિટલ પોઝિશનની અંદર જેવા નીઝ જે છે એ ફ્લેક્સ હોય એન્ડ હેન્ડ્સ જે છે એ પણ બોડી સાથે અટેચ હોય, તો એ પોઝિશન જે છે એ લેવાનું ટ્રાય કરે છે. જ્યારે બી જઈએ છે ત્યારે આપણે એ રીતે પોઝિશન લઈ લઈએ છીએ. એ રિગ્રેશનની અંદર કાઉન્ટ કરાય કે જ્યારે પણ એન્ઝાયટી કાં તો ફિયર એવું કંઈ ફીલ થાય ત્યારે જે અર્લિયર ડેવલપમેન્ટ સ્ટેજની અંદર જે રીતે બિહેવ કરતા હતા એવું બિહેવ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. રિપ્રેશન, an unconscious process in which the client blocks undesirable and unacceptable thoughts from conscious expression. ડિપ્રેશન જે છે એ અનકોન્શિયસ પ્રોસેસ છે, એમાં ક્લાયન્ટ જે છે એને જે અનડિઝાયરેબલ ઓર અનએક્સેપ્ટેબલ થોટ્સ જે છે એને બ્લોક કરી દેશે. સબ્લિમેશન, રિપ્લેસમેન્ટ ઓફ એન અનએક્સેપ્ટેબલ નીડ, એટીટ્યુડ ઓર ઇમોશન વિથ વન મોર સોશિયલી એક્સેપ્ટેબલ. કે સોશિયલી એક્સેપ્ટેબલ જે બિહેવિયર હોય છે, એટીટ્યુડ ઓર ઇમોશન હોય છે એ જે છે એ લાવી દેશે. જે અનએક્સેપ્ટેબલ નીડ ઓર એટીટ્યુડ જે છે એની જગ્યાએ હવે એક્સેપ્ટેબલ બિહેવિયર જોવા મળશે. Substitution, the replacement of value unacceptable object with an object more acceptable to the ego. સબસ્ટિટ્યુશનની અંદર જેવું સબસ્ટિટ્યુટ જે છે આપણે એડ કરીએ છીએ સેમ એ જ રીતે પર્સન જે છે જે વેલ્યુ અનએક્સેપ્ટેબલ ઓબ્જેક્ટ હશે એની જગ્યાએ એવું ઓબ્જેક્ટ લાવીને મૂકશે કે જે એક્સેપ્ટેબલ છે ઓર એના ઈગો જે છે એને સેટિસ્ફાય કરતું હશે એવા ઓબ્જેક્ટ જે છે એનો યુઝ કરશે. Separation, the conscious, deliberate forgetting of unacceptable and painful thoughts, ideas and feelings. સેપરેશનની અંદર એવી કોઈ ઇવેન્ટ્સ હોય ઓર એવો કોઈ એક્સપિરિયન્સ હોય, પેઇનફુલ આઈડિયાઝ, ફિલિંગ્સ ઓર થોટ્સ હોય, તો કોન્શિયસલી જે છે ડેલિબરેટલી આપણે જે છે એને ફોરગોટ કરવાનું ટ્રાય કરીએ છીએ કે ઓકે એ જે પેઇનફુલ આઈડિયા છે ઓર પેઇનફુલ ઇવેન્ટ જે છે એને આપણે જે છે ભૂલી જઈશું અને થોડા ટાઈમ પછી જે છે આપણને યાદ પણ નહીં હોય કે આવો કોઈ પેઇનફુલ ઇવેન્ટ થયો હતો ઓર પેઇનફુલ ફિલિંગ્સ જે છે આપણી પાસે હતી, એને સેપરેશન કહેવાય. સિમ્બોલાઇઝેશન, the conscious use of an idea or object to represent another actual event or object. Often the meaning is unclear because the symbol may be representative of something unconscious. જે સિમ્બોલાઇઝેશન જે છે એમાં કોન્શિયસલી જે આઈડિયા જે છે ઓર ઓબ્જેક્ટ જે છે એનો યુઝ કરવામાં આવે. Undoing, engaging in behavior considered to be
ધ ઓપોઝિટ ઓફ પ્રીવિયસ અનએક્સેપ્ટેબલ બિહેવિયર થોટ ઓર ફિલિંગ. અનડુઈંગ ની અંદર પહેલા જે છે પ્રીવિયસલી અનએક્સેપ્ટેબલ બિહેવિયર હતું, થોટ્સ એન્ડ ફિલિંગ હતું, એની જગ્યાએ હવે ઓપોઝિટલી જે છે વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દેશે, એટલે એવું બિહેવ કરશે કે જે સોશિયલી એક્સેપ્ટેબલ હોય. આ બધા જે છે એ બધા કોપિંગ મિકેનિઝમ ઓર ડિફેન્સ મિકેનિઝમ જે છે જે યુઝ કરતા હતા. હવે ઇન્ટરવેન્શન્સ જે છે એ બાકી હતું ત્યાંથી. ઇન્ટરવેન્શન્સ asks client to identify the source of anxiety and to explore methods to reduce anxiety. Anxiety જે છે એના અગેન્સ્ટમાં આપણે કોપિંગ મિકેનિઝમ એન્ડ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરીએ છીએ. તો ઇન્ટરવેન્શન જે છે એમાં જે પણ એન્ઝાયટી જે છે એને એના જે સોર્સિસ જે છે આઈડેન્ટિફાઈ કરવાના, એન્ડ એન્ઝાયટી રિડ્યુસ કરવા માટેની કઈ કઈ મેથડ જે છે યુઝ કરી શકે છે એને એક્સપ્લોર કરવાનું. અસેસ ક્લાયન્ટ્સ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. ક્લાયન્ટ જે છે એમાં અસેસમેન્ટ કરો કે કયા કયા ડિફેન્સ મિકેનિઝમ્સ જે છે ક્લાયન્ટ યુઝ કરે છે. Facilitate appropriate use of defense mechanisms. Determine whether the defense mechanism used by the client are effective for him or her or create additional distress. જે ડિફેન્સ મિકેનિઝમ જે છે એ યુઝ કરે છે તો એ ઇફેક્ટિવ છે ક્લાયન્ટ જે છે એના માટે, ઓર કે ફર્ધર મોર એ લોકો ડિસ્ટ્રેસ ક્રિએટ કરે છે એ તમારે ચેક કરવું પડે. કેટલાક ડિફેન્સ મિકેનિઝમ એવા છે કે ક્લાયન્ટ જે છે એને હેલ્પફુલ થશે, એનું બિહેવિયર જે છે એ ગુડ વે ની અંદર ચેન્જ કરવામાં. કેટલાક ડિફેન્સ મિકેનિઝમ એવા હોય કે એના લીધે જે છે ક્લાયન્ટ વધારે એન્ઝિયસ થઈ જાય ઓર એનું બિહેવિયર જે છે વધારે બેડ થતું જાય. અવોઇડ ક્રિટિસાઇઝિંગ ધ ક્લાયન્ટ્સ બિહેવિયર એન્ડ ધ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ્સ. ક્લાયન્ટ જે છે તમે એમના બિહેવિયરને ક્રિટિસાઇઝ ના કરો, એન્ડ ડિફેન્સ મિકેનિઝમ જો યુઝ કરતા હોય તો એને બી તમે ક્રિટિસાઇઝ ના કરી શકો એ યુઝ કરાવવા. Diagnostic and Statistical Manual of Mental Health Disorder. The Diagnostic and Statistical Manual of Mental Health Disorders, published by American Psychiatric Association, provides guideline for healthcare personnel for identifying and categorizing mental disorders. જે એક મેન્યુઅલ છે, મેન્યુઅલની અંદર તમે જે છે એ આઈડેન્ટિફાઈ કરી શકો અને કેટેગરાઇઝ કરી શકો છો મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ જે છે એને. The manual is a system used in clinical research and educational settings in which diagnostic criteria are included for each mental health disorder. જે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર માટેનું મેન્યુઅલ છે એમાં ક્રાઇટેરિયા જે છે ડિસાઇડ કરેલા છે ક્લિનિકલ રિસર્ચ એન્ડ એજ્યુકેશનલ સેટિંગ્સની અંદર. એ ક્રાઇટેરિયાના બેઝ પર જે સિમ્ટમ્સ જે છે એને કમ્પેર કરો એન્ડ ડાયગ્નોસિસ જે છે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. The manual addresses culturally diverse populations and illness that may be associated with particular culture. મેન્યુઅલ જે છે એની અંદર જેટલા બી ડિસીઝ કન્ડિશન છે જે આઈડેન્ટિફાઈ થયેલા છે એને કલ્ચરલી ડાયવર્સ પોપ્યુલેશનની અંદર એ લોકોએ રિસર્ચ નહીં કરીને આઈડેન્ટિફાઈ કર્યા છે. એટલે પર્ટિક્યુલર કલ્ચર જે છે એની સાથે કયું ઇલનેસ એસોસિએટેડ હોય છે એ પણ મેન્યુઅલના બેઝ પરથી તમને ખબર પડે. Dual diagnosis refers to the client who has both a mental health disorder and a substance related disorder, also known as comorbidity or co-occurring disorder. Dual diagnosis જે છે તો એની અંદર જે પર્સન હશે ક્લાયન્ટ જે છે એની અંદર બે ડિસઓર્ડર્સ હશે. ફર્સ્ટ જે છે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર બી પ્રેઝન્ટ હશે એન્ડ એની સાથે સાથે સબસ્ટન્સ રિલેટેડ ડિસઓર્ડર્સ હશે, તો એને જે છે કોમોર્બિડિટી કહેવાય ઓર co-occurring disorders કહેવાય. Types of mental health admissions and discharges. First જે છે voluntary admission. The client or client's guardian seeks admission for care. એટલે કે પેશન્ટ જે છે એડમિટ થાય છે એ એની જાતે જે છે એ વોલન્ટરીલી એડમિટ થશે ઓર એમના જે ગાર્ડિયન જે છે વોલન્ટરીલી પેશન્ટ જે છે એમને એડમિટ કરાવશે કેર જે છે એના પર્પઝથી. The voluntary client is free to sign out of hospital with psychiatrist, healthcare provider. Notification and prescription. Now voluntary client હશે કે એમની જાતે જે છે એ એડમિટ થાય છે
મેન્ટલ હેલ્થ હોસ્પિટલ્સની અંદર, તો એ લોકો જે છે એમની જાતે જ ફ્રીલી જે છે સાઇન આઉટ કરી શકે છે. એટલે કે ઇફ સાયકેટ્રિક જે છે એ અલાઉ કરે તો એમની જાતે જે છે ડિસ્ચાર્જ થઈ શકે છે. Detaining a voluntary client against her or his will is termed as false imprisonment. જો વોલન્ટરી ક્લાયન્ટ હોય એટલે કે વોલન્ટરી એડમિશન થયું હોય અને પછી તમે એમને ડિટેન કરો છો એમની વિલ્સની અગેન્સ્ટમાં, તો પછી એ જે છે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટની અંદર કાઉન્ટ થાય. ક્લાયન્ટ રિટેન્સ ફૂલ સિવિલ રાઇટ્સ. જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય એન્ડ એના માટે વોલન્ટરી એડમિશન થ્રુ ઇફ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા હોય તો એ વખતે જેટલા બી સિવિલ રાઇટ્સ જે છે એ બધા જ રાઇટ્સ જે છે એ ક્લાયન્ટની પાસે હોય. કયા કયા ક્લાયન્ટ રાઇટ્સ હોય છે? તો રાઇટ ટુ એક્સેસિબલ હેલ્થ કેર, રાઇટ ટુ કોર્ડિનેશન એન્ડ કન્ટિન્યુટી ઓફ હેલ્થ કેર. જે હેલ્થ કેર જે છે એ લોકો લઈ શકે છે, એટલે કે કેર જે છે ટ્રીટમેન્ટ જે છે લઈ શકે છે. પ્લસ કોર્ડિનેશન એન્ડ કન્ટિન્યુટી ઓફ હેલ્થ કેર જે છે એ પણ મેન્ટેન રાખી શકાય. રાઇટ ટુ કર્ટિયસ એન્ડ ઇન્ડિવિજ્યુઅલાઇઝ હેલ્થ કેર, right to information about qualifications, names and titles of personnel delivering care, right to refuse observation by individuals not directly involved in care. એટલે જે કોન્ફિડેન્શિયલિટી જે છે એ બી મેન્ટેન થવી જોઈએ, એનો બી રાઇટ છે. પ્લસ જે કેરની અંદર ઇન્વોલ્વ ના હોય એવા પર્સન જે છે એ ઓબ્ઝર્વ ના કરી શકે તો એ રિફ્યુઝલ માટે બી એમની પાસે રાઇટ હોય છે. રાઇટ ટુ પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયાલિટી, રાઇટ ટુ ઇન્ફોર્મ કન્સન્ટ જે છે એના માટેનો પણ રાઇટ છે કે લોકો જે છે કન્સન્ટ સાઇન કરી શકે છે. રાઇટ ટુ ટ્રીટમેન્ટ એન્ડ રાઇટ ટુ રિફ્યુઝ ટ્રીટમેન્ટ, એટલે ટ્રીટમેન્ટ જે છે એના માટેનો પણ રાઇટ છે કે લોકો ટ્રીટમેન્ટ લઈ પણ શકે છે, ટ્રીટમેન્ટ જે છે એને રિફ્યુઝ પણ કરી શકે છે. રાઇટ ટુ ટ્રીટમેન્ટ ઇન ધ લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ સેટિંગ, રાઇટ નોટ ટુ બી સબ્જેક્ટેડ ટુ અનનેસેસરી રિસ્ટ્રેન્ટ્સ, એટલે કે ઇફ અનનેસેસરી હોય તો એ વખતે રિસ્ટ્રેન જે છે એ નહીં કરવાનું ક્લાયન્ટ જે છે એને. રાઇટ ટુ હિબેસ કોર્પસ, મે રિક્વેસ્ટ અ હિયરિંગ એટ એની ટાઈમ ટુ બી રિલીઝ ફ્રોમ ધ હોસ્પિટલ. હિબેસ કોર્પસ જે છે એ એક એવો જે એક્ટ છે કે જેની અંદર જે પણ ક્લાયન્ટ જે છે એ કોર્ટની અંદર જે છે એ રિક્વેસ્ટ કરી શકે છે કે મારે જે છે એ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિસ્ચાર્જ થવું છે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવું છે, તો એ રિક્વેસ્ટ કરી શકે છે એન્ડ હિયરિંગ જે છે એના બેઝ પર એ હોસ્પિટલમાંથી રિલીઝ પણ થઈ શકે છે. એને રાઇટ ટુ હિબેસ કોર્પસ કહેવાય. રાઇટ ટુ ઇન્ફોર્મેશન અબાઉટ ડાયગ્નોસિસ, પ્રોગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. જે પણ ડાયગ્નોસિસ જે છે એ એના માટે બી રાઇટ્સ છે, પ્રોગ્નોસિસ માટે એન્ડ ટ્રીટમેન્ટ માટે ની જેટલી બી ઇન્ફોર્મેશન જે છે એમની એ જે છે એ લોકો લઈ શકે છે, એ લોકો એના વિશે પૂછી પણ શકે છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઓન ધ ચાર્જીસ ઓફ સર્વિસ, કે જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે ચાર્જીસ જે છે એની ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે. રાઇટ ટુ કમ્યુનિકેટ વિથ પીપલ આઉટસાઇડ ધ હોસ્પિટલ થ્રુ રિટર્ન કોરિસ્પોન્ડન્સ, ટેલિફોન એન્ડ પર્સનલ વિઝિટ. એટલે કે એકવાર વોલન્ટરીલી એડ થયા હોસ્પિટલમાં ને મતલબ એવું નહીં કે એ લોકો કોઈને મળી ના શકે. આઉટસાઇડ પીપલ જે છે એમને રિટર્ન કોરિસ્પોન્ડન્સ જે છે એના થ્રુ, એટલે કે લેટર્સ જે છે એ સેન્ડ કરી શકે છે. ટેલિફોનનો યુઝ કરીને બી વાત કરી શકાય છે. ઓર પર્સનલ મીટિંગ્સ જે છે એ પણ થઈ શકે છે. રાઇટ ટુ કીપ ક્લોથિંગ એન્ડ પર્સનલ ઇફેક્ટ્સ, જે પણ ક્લોથિંગ્સ જે છે એમની સાથે રાખી શકે છે. રાઇટ ટુ બી એમ્પ્લોય, એટલે કે જ્યારે એકવાર રિલીઝ થયા પછી ઓર ઓક્યુપેશનલ થેરાપીની અંદર વર્ક કરીને બી એ લોકો એમ્પ્લોયમેન્ટ લઈ શકે છે. રાઇટ ટુ રિલિજિયસ ફ્રીડમ, જે બી રિલિજન ફોલો કરવું હોય એ લોકો કરી શકે છે. રાઇટ ટુ એક્ઝિક્યુટ વિલ્સ જે છે એ પણ ફોર્મ કરી શકે કે ઓકે મારી પાસે આટલી પ્રોપર્ટી છે ઓર મારી જેટલી વસ્તુ જે છે એના વિલ્સ જે છે એની અંદર એ રિટર્ન ફોર્મમાં એક્ઝિક્યુટ કરી શકે છે. Right to retain licenses, privileges or permits established by the law such as drivers or professional license. જે પર્સન જે છે તેની પાસે લાયસન્સ હોય તો એ રિટેન કરી શકે છે, જેમ કે બાય લો પરમિશન આપી હોય, ડ્રાઇવિંગ લાયસન્સ છે ઓર પ્રોફેશનલ લાયસન્સ છે તો એ જે છે એમની પાસે હોય છે. Right to confidentiality. Client has right to confidentiality of his or her medical information. The Health Insurance Portability and Accountability Act (HIPAA) of 1996 ensures client confidentiality with regard to the release and electronic transmission of data. એટલે કે જે પણ ક્લાયન્ટ જે છે એની કોન્ફિડેન્શિયલિટી જે છે મેન્ટેન થવી જોઈએ.
એની પાસે રાઇટ ટુ કોન્ફિડેન્શિયાલિટી છે કે એની જે મેડિકલ ઇન્ફોર્મેશન જે છે એ લીક ના થાય. જે HIPAA એક્ટ જે છે એના અંડરમાં કોન્ફિડેન્શિયાલિટી જે છે એ મેન્ટેન કરવામાં આવે. ઇન્ફોર્મેશન સમટાઇમ્સ મસ્ટ બી રિલીઝ ઇન લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન વિધાઉટ ક્લાયન્ટ્સ કન્સેન્ટ. બટ લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશન્સ હોય તો એ વખતે ઇન્ફોર્મેશન જે છે એને રિલીઝ કરવી ઇમ્પોર્ટન્ટ છે. એ વખતે ક્લાયન્ટ જે છે એનું કન્સર્ન નહીં લેવામાં આવતું. In the event of specific threat against the identified individual, the healthcare professional has a legal obligation to warn the intended victim of client's threat of harm. જે સ્પેસિફિક થ્રેટ હોય જે ઇન્ડિવિજ્યુઅલ છે એના અગેન્સ્ટની અંદર એવા કોઈ ઇવેન્ટ હોય તો હેલ્થકેર પ્રોફેશનલ જે છે એ લોકોને લીગલી અલાઉ કરવામાં આવે છે કે જે વિક્ટીમ જે છે ક્લાયન્ટ્સના થ્રેટ્સ જે છે એના અગેન્સ્ટમાં એમને વોર્નિંગ જે છે આપી શકે છે. Except in an emergency situation, client information can be released only with client's informed consent, which specifies the information that can be released and the time frame for which the release is valid. જ્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન હોય ત્યારે જે છે જે ઇન્ફોર્મેશન જે છે એ તમે શેર કરી શકો છો, ક્લાયન્ટની ઇન્ફોર્મેશન જે છે રિલીઝ કરી શકો છો. એના સિવાય જે છે ઇન્ફોર્મ કન્સર્ન જે છે એ લઈને પછી જે સ્પેસિફિક ઇન્ફોર્મેશન જે છે ક્લાયન્ટે અલાઉ કર્યું કે આટલી રિલીઝ કરો એન્ડ આટલા ટાઈમ માટે જે છે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની એ જે છે ઇન્ફોર્મ કન્સર્નની અંદર મેન્શન કરેલું હોય છે. એટલે એ વખતે જે છે ઇન્ફોર્મ કન્સર્ન હોય તો જ તમે ઇન્ફોર્મેશન રિલીઝ કરી શકો. Involuntary admissions. Now, involuntary admissions may be necessary when a person is mentally ill, is a danger to self or others, or is in need of psychiatric treatment or physical care. ઇન્વોલન્ટરી એડમિશન જે છે એમાં જનરલી જો પર્સન જે છે એ મેન્ટલી ઇલ હશે એન્ડ જે સેલ્ફ હાર્મ કરતું હશે, જે સેલ્ફ જે છે એના બી ડેન્જરસ હોય ઓર એના જે સરાઉન્ડિંગમાં જેટલા બી ફેમિલી મેમ્બર છે, ફ્રેન્ડ્સ છે, અધર જે છે એના માટે બી ડેન્જર ક્રિએટ કરતા હોય તો એવા જે પર્સન જે છે એમનું ઇન્વોલન્ટરી એડમિશન થઈ શકે છે. Involuntary admission occurs when a person is admitted or detained involuntarily for mental health treatment because of actual or imminent danger to self or others. Involuntary admission જે છે એ ક્યારે થશે તો જ્યારે પર્સન જે છે એને ઇન્વોલન્ટરી ડિટેન કરવામાં આવે હેલ્થ ટ્રીટમેન્ટ જે છે એના માટે બીકોઝ જે છે એકચ્યુઅલી સેલ્ફ હાર્મ કરતું હશે ઓર અધર્સ જે છે એમને હાર્મ કરતું હશે એટલા માટે. Client who is admitted involuntarily retains his or her right for informed consent. જે ઇન્વોલન્ટરી એડમિટ થયું હતું એ જે છે એના ઇન્ફોર્મ કન્સર્નના રાઇટ્સ જે છે એને રિટેન કરી શકે છે. The client retains the right to refuse treatment including medications unless a separate and specific treatment order is obtained from the court. Client જે છે એ ટ્રીટમેન્ટ જે છે એને રિફ્યુઝ કરી શકે છે. રાઇટ ટુ રિફ્યુઝ ટ્રીટમેન્ટ જે છે એ રાઇટનો યુઝ કરી અને ઇન્ક્લુડિંગ મેડિકેશન જે છે એ પણ ના લઈ શકે. બટ ઇફ કોર્ટ જે છે એના થ્રુ ઓર્ડર્સ આવ્યા હોય ટ્રીટમેન્ટ માટેના તો એ વખતે જે છે કમ્પલસરીલી કોર્ટ ઓર્ડર્સ જે છે ફોલો કરવા પડે. The client loses the right to refuse treatment when he or she possesses an લેવા જવું છું. ઇફ જો કોડ જે છે એમાંથી ઓર્ડર્સ આવ્યા હોય તો જ જે છે તમે એમને ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો છો. બટ ઇફ ક્લાયન્ટ જે છે રિફ્યુઝ કરે ટ્રીટમેન્ટ માટે તો પછી જે છે તમે મેડિકેશન પ્રોવાઈડ ના કરી શકો. The client loses the right to refuse treatment when he or she poses an immediate danger to self or others requiring immediate action by the interprofessional healthcare team. ક્લાયન્ટ જે છે એનો જે રાઇટ ટુ રિફ્યુઝ જે છે એ લોસ થઈ જશે જ્યારે જે પર્સન જે છે એટલે ક્લાયન્ટ જે છે એ
પોતાને હાર્મ કરતું હશે, પોતાની માટે સેલ્ફ ડેન્જર જે છે ક્રિએટ કરે ઓર અધર્સ જે છે એના માટે ડેન્જરસ હોય, તો એ વખતે તમારે ઇમિડિયેટલી એક્શન્સ જે છે લેવા ઇમ્પોર્ટન્ટ હોય છે. An order from judge is required for involuntary admissions except in the case of emergency, which allows time to obtain the necessary orders from a judge. In case of all involuntary admissions, legal counsel must be provided for client. Involuntary admissions જે છે તો એના માટે જે છે જજનો ઓર્ડર હોવો ઇમ્પોર્ટન્ટ છે. એક્સેપ્ટ ઇમરજન્સી કન્ડિશન્સ, ઇમરજન્સી કેસીસ હોય તો એ વખતે તમારે જે છે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે, એન્ડ પછી તમે જજ જે છે એના પાસેથી ઓર્ડર ઓબ્ટેન કરી શકો છો. જે ક્લાયન્ટ જે છે એમના માટે લીગલ કાઉન્સિલ જે છે એ બી પ્રોવાઈડ કરવામાં આવે. A court hearing is held by a judge within specified time period for a client admitted involuntarily. The specific time period varies by state. જે કોર્ટ હિયરિંગ્સ હોય છે એ જે ઇન્વોલન્ટરી એડમિશન થયું એવા ક્લાયન્ટ માટે કોઈ સ્પેસિફાઈડ ટાઈમ હોય છે, એની અંદર કોર્ટના હિયરિંગ્સ થાય અને જજ જે છે પછી ઓર્ડર્સ જે છે એ પાસ કરશે. In most states, a client can institute a court hearing to seek an expedient judicial discharge, writ of habeas corpus, એટલે કે જે આગળ વોલન્ટરી એડમિશન્સની અંદર હતું, એટલે રાઇટ્સની અંદર આપણે જોયું હતું કે રાઇટ ટુ હિબેસ કોર્પસ છે. હિબેસ કોર્પસની અંદર તમે જે છે એ જજની પાસે કેસ જે છે રિપ્રેઝેન્ટ કરી શકો છો, એન્ડ જે છે આફ્ટર હિયરિંગ જજ જે છે એ ડિસ્ચાર્જ જે છે એનો ઓર્ડર આપે તો ક્લાયન્ટ જે છે કોર્ટના હિયરિંગ માટે એ જે છે એ હિયરિંગ પાસ થાય એના માટે જે છે ઓર્ડર આવે એના માટે પણ અપ્લાય કરી શકે છે, જેને હિબેસ કોર્પસ કહેવાય. At the court hearing, the determination is made as to whether the client may be released from the hospital or detained for further treatment and evaluation or committed to mental health facility for an undetermined period. કોર્ટ હિયરિંગ જે છે એની અંદર ડિટરમાઇન કરવામાં આવે, ડિટર્મિનેશન જે છે આપવામાં આવે કે ક્લાયન્ટ જે છે એમને રિલીઝ કરવા છે કે નહીં હોસ્પિટલમાંથી, ઓર ફર્ધર ટ્રીટમેન્ટ માટે જે છે એ ડિટેઇન કરવાના છે, ઓર જે છે લોંગ ટાઈમ માટે મેન્ટલ હેલ્થ ફેસિલિટીની અંદર જ પછી ક્લાયન્ટ રહેશે કે નહીં, બધા ઓર્ડર્સ હિયરિંગની અંદર પછી ચેક કરવામાં આવે. A client has right to treatment in least restrictive treatment environment if treatment objectives can be achieved by court orders. Treatment to an outpatient facility are opposed to an inpatient facility. The client has right to be treated in outpatient setting. ટ્રીટમેન્ટ જે છે એના માટેનો રાઇટ્સ હોય જે ક્લાયન્ટ જે છે એમની પાસે, તો જે લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ ટ્રીટમેન્ટ એન્વાયરમેન્ટ જે છે એમાં ટ્રીટમેન્ટ લઈ શકે છે, એટલે કે રિસ્ટ્રેન્સ જે છે એટલા બધા ના હોવા જોઈએ. જે આઉટ પેશન્ટ સેટિંગ જે છે એમાં ક્લાયન્ટ જે છે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. Client is considered legally competent unless he or she has been declared incompetent through a legal hearing separate from the involuntary commitment hearing. ક્લાયન્ટ જે છે એ લીગલી કન્સિડર કરશું જ્યાં સુધી કોર્ટ જે છે એના ઓર્ડર્સ ના આવે કે એ ડિક્લેર ના થાય ક્લાયન્ટ કે લીગલી જે છે એ ઇનકમ્પેટન્ટ છે, લીગલી કોઈ જ ડિસિઝન્સ ના લઈ શકે, એવું જે છે કોર્ટના ઓર્ડર્સ પાસ ના થાય ત્યાં સુધી જે છે ક્લાયન્ટ લીગલી કમ્પેટન્ટ છે. In the course of providing nursing care and carrying out medical prescription, if the nurse believes that client lacks competency to make informed decisions, actions should be initiated to determine whether a legal guardian needs to be appointed by court. જો ક્લાયન્ટ જે છે એ ઇફ કમ્પેટન્ટ ના હોય કે જ્યારે બી આપણે કેર પ્રોવાઈડ કરતા હોય છે ત્યારે કન્સર્ન્સ જે છે લેતા હોય છે, મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન જે છે એના માટેના કન્સર્ન્સ લેતા હોય છે. જો ક્લાયન્ટની કમ્પેબિલિટી એટલી ના હોય તો એ વખતે જે છે લીગલ ગાર્ડિયન જે છે એ હાયર કરી શકો છો. કોર્ટ જે છે એમને તમે અપ્લાય કરો કે ક્લાયન્ટ જે છે એના માટે લીગલ ગાર્ડિયન નીડેડ છે, તો એ જે છે કોર્ટ જે છે અપોઇન્ટ કરશે લીગલ ગાર્ડિયન જે છે એ ક્લાયન્ટ માટે. Release from hospital, client may be released voluntarily against medical advice or with conditions. Conditional release કહેવાય એને. જે હોસ્પિટલ જે છે એમાં ડિસ્ચાર્જ જે છે
ક્લાયન્ટ જે છે વોલન્ટરીલી બી રિલીઝ થઈ શકે છે, જે મેડિકલ એડવાઇસ છે એના અગેન્સ્ટમાં પણ રિલીઝ થઈ શકે છે, ઓર કન્ડિશનલ રિલીઝ હોય કે કન્ડિશન્સ જે છે એના થ્રુ રિલીઝિંગ જે છે ક્લાયન્ટનું થતું હોય. ક્લાયન્ટ હુ હેઝ sought voluntary admission has the right to receive release upon request. વોલન્ટરી એડમિશન હશે તો રિલીઝ માટે રિક્વેસ્ટ કરે, એના બેઝ પર જે છે તમે એને ડિસ્ચાર્જ કરી શકો છો. વોલન્ટરીલી રિલીઝ in the absence of an act of self-harm or danger to others, a voluntary client should never be detained. વોલન્ટરી રિલીઝ જે છે એની અંદર ઇફ ક્લાયન્ટ જે છે એ સેલ્ફ હાર્મ ના કરતું હોય ઓર અધર્સ જે છે એમને પણ હાર્મ ના કરતું હોય તો એવી કન્ડિશન તમે એમને રિલીઝ કરી શકો છો. ઇફ વોલન્ટરી ક્લાયન્ટ wishes to be discharged from treatment but is considered potentially dangerous to self or others, the HCP can order the client to be detained while legal proceeding for involuntary status are sought. If voluntary client એટલે કે voluntary admission થયું હોય and client જે છે એ self harm બી કરી શકે છે or others જે છે એમના માટે બી dangerous હોય તો PHCB જે છે એ clientને detain માટે order જે છે આપી શકે છે and then after legal procedures જે છે એ બધી કરવામાં આવે. Some states provide for conditional release of involuntary hospitalized clients. This enables the treating HCP to prescribe continue treatment on an outpatient basis as opposed to discharging client to follow up on his or her own initiative. If involuntary admission થયું હોય, hospitalization જે છે involuntary થયું હોય and conditions જે છે એના બેઝ પર ક્લાયન્ટને જે છે તમે રિલીઝ કરી શકો છો. કન્ટિન્યુની અંદર ટ્રીટમેન્ટ જે છે એ પ્રિસ્ક્રિપ્શન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. Conditional release usually involves outpatient treatment for specified period to determine the client's compliance with medication protocol, ability to meet basic needs, and ability to reintegrate into the community. કન્ડિશનલ રિલીઝ જે છે એમાં જનરલી આઉટપેશન્ટ ટ્રીટમેન્ટ જે છે એ એનો સ્પેસિફાઈડ પીરિયડ હોય છે, એ આઉટપેશન્ટ ટ્રીટમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે એન્ડ એની અંદર જે છે એ મેડિકેશન પ્રોટોકોલ્સ હોય, બેઝિક નીડ્સ જે છે એ જે છે એ મળવી જોઈએ ક્લાયન્ટ જે છે એમને એન્ડ કમ્યુનિટી જે છે એની સાથે રીઇન્ટિગ્રેટ થાય કે ફરીથી જે સોશિયલાઇઝેશન જે છે સ્ટાર્ટ થાય એટલા માટે કન્ડિશનલ રિલીઝ જે છે એ એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. An involuntary client who is released conditionally may be reinstitutionalized while the commitment is still in effect without recommencement of formal admission procedures. If involuntary client હોય and conditional release થયું હોય તો ફરીથી જે છે એ reinstitutionalize થઈ શકે છે, એટલે કે ફરીથી હોસ્પિટલની અંદર એડમિટ થઈ શકે છે. Discharge planning and follow-up care. Discharge unconditional release is the termination of client institute relationship. જે unconditional release હશે તો discharge ની અંદર termination જે છે જોવા મળશે client institute વચ્ચેની relationship જે છે એમાં. The unconditional release may be ordered by psychiatrist, court or administration for involuntary admitted clients and may be requested by voluntary clients at any time. અનકન્ડિશનલ રિલીઝ જે છે એ ઇફ સાયકેટ્રિક જે છે ઓર્ડર કરે તો રિલીઝ થઈ શકે છે. એડમિનિસ્ટ્રેશન જે છે એ રિલીઝ કરી શકે ઓર કોર્ટ જે છે એના ઓર્ડરથી બી ક્લાયન્ટ જે છે રિલીઝ થઈ શકે છે. ઇન મોસ્ટ સ્ટેટ્સ ધ ક્લાયન્ટ કેન ઇન્સ્ટિટ્યુટ કોર્ટ હિયરિંગ ટુ સીક એન એક્સપેડિયન્ટ જ્યુડિશિયલ ડિસ્ચાર્જ રીટ ઓફ હિબસ કોર્પસ. એટલે જે જેટલા બી સ્ટેટ્સ જે છે તો મોસ્ટ સ્ટેટ્સની અંદર એવું છે કે ક્લાયન્ટ જે છે એ કોર્ટ હિયરિંગ માટે અપ્લાય કરી શકે છે અને એના બેઝ પર જે છે એ લોકો રિલીઝ પણ થઈ શકે છે. Discharge planning and follow-up care are important for the continued well-being of the client with mental health disorder. Discharge planning જે છે તો એની અંદર ડિસ્ચાર્જ પ્લાનિંગ જે છે એમાં પ્લાનિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે, પ્લસ ફોલોઅપ કેર જે છે એ પણ પ્લાન કરવામાં આવે કે એ ઇમ્પોર્ટન્ટ છે. જે ક્લાયન્ટ જે છે એમને બી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેનાથી મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર જે છે ક્લાયન્ટની અંદર એના થ્રુ કન્ટિન્યુઅલી વેલબિંગ જે છે રહે, મેન્ટલ હેલ્થ જે છે એમની સારી રહે, એટલા માટે ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ ફોલોઅપ જે છે ઇમ્પોર્ટન્ટ છે. આફ્ટર કેર કેસ મેનેજર્સ આર યુઝ ટુ ફેસિલિટેટ
the client's adaptation back into community and to provide early referral if treatment plan is unsuccessful. જે કેસ મેનેજર્સ જે છે એમનું લાસ્ટમાં ડિસ્ચાર્જ જે છે એ વખતે રોલ જે છે એ હોય છે કે જે ક્લાયન્ટ જે છે જ્યારે રિલીઝ થાય છે તો ઇઝીલી જે છે જે કમ્યુનિટી જે છે એની અંદર ફરીથી એ લોકો એડેપ્ટેશન જે છે લાવી અને વર્ક કરે ઓર લાઈફસ્ટાઈલ જે છે એમની જે છે એ ફોલો કરે. એન્ડ ઇફ અનસક્સેસફુલ કેર હોય, ટ્રીટમેન્ટ પ્લાન જે છે અનસક્સેસફુલ હોય તો એના આગળ જે છે ફરી જે છે રેફરલ પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ પણ કેસ મેનેજર જે છે એમનું હોય છે. ટાઈપ્સ ઓફ થેરાપી ફોર કેર. હવે જેટલા બી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ઓર ડિસઓર્ડર્સ હોય છે એના માટેના અલગ અલગ ટાઈપની થેરાપીઝ હોય છે. ફર્સ્ટ છે મિલ્યુ થેરાપી. ધ મિલ્યુ રિફર્સ ટુ ધ સેફ ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ ઇન વિચ એન ઇન્ડિવિજ્યુઅલ ઇઝ રિસીવિંગ ટ્રીટમેન્ટ. મિલ્યુ થેરાપી જે છે એમાં જે પણ ક્લાયન્ટ જે છે ટ્રીટમેન્ટ લે છે એમને સેફ ફિઝિકલ એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ જે છે પ્રોવાઈડ કરવાનું હોય છે. Safety is the most important priority in managing the milieu, and all encounters with the client have the goal of being therapeutic. જે સેફટી જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી હોય છે જ્યારે પણ મિલ્યુ થેરાપીના ક્લાયન્ટ્સ હોય છે એની અંદર. All members of interprofessional healthcare team contribute to the planning and functioning of milieu and are significant and valuable to clients' successful treatment outcomes. જેટલા બી મેમ્બર્સ હોય છે ઇન્ટરપ્રોફેશનલ હેલ્થકેર ટીમની અંદર એ બધા જે છે પ્લાનિંગની અંદર કોન્ટ્રીબ્યુટ કરશે એન્ડ ફંક્શનિંગ જે છે એની અંદર બી એ લોકો જે છે પ્લાન કરીને એડ થશે કે જેનાથી ક્લાયન્ટ જે છે એમને સક્સેસફુલી તમે વેલ્યુએબલ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી શકો એન્ડ આઉટકમ જે છે સારા થાય એટલા માટે. The team generally includes registered nurse, social worker, exercise therapist, recreational therapist, psychologist, psychiatrist, occupational therapist, and clinical nurse specialist or nurse practitioner. જે પણ ટીમ જે છે એ ઇન્ટરપ્રોફેશનલ ટીમની અંદર જે છે આ બધા જ મેમ્બર્સ જે છે ઇન્ક્લુડેડ હોય છે. Community meetings, activity groups, social skill groups, and physical exercise programs are included to accomplish treatment goals. Community meetings જે છે એની અંદર કરવામાં આવે, એક્ટિવિટી ગ્રુપ્સ જે છે એ ફોર્મ થયા હોય, સોશિયલ સ્કિલ ગ્રુપ્સ હોય એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ પ્રોગ્રામ જે છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે કે જેનાથી ટ્રીટમેન્ટ ગોલ જે છે તમે એકોમ્પ્લિશ કરી શકો. 1-to-1 relationships are used to examine client behaviors, feelings, and interactions within the context of the therapeutic group activities. 1-to-1 રિલેશનશિપ જે છે એ એસ્ટાબ્લિશ કરવામાં આવે કે જેનાથી તમે ક્લાયન્ટ જે છે એનું બિહેવિયર એક્ઝામિન કરી શકો છો, ફિલિંગ્સ જે છે ચેક કરી શકો, ઇન્ટરેક્શન જે છે કઈ રીતે કરે છે એ તમે ચેક કરી શકો છો. The focus of milieu therapy is to empower the client through involvement in setting his or her own goals and to develop જાતા નહીં કહેવાય નહીં પાછું. The focus of milieu therapy જે છે એનો જનરલી મેઇન ફોકસ જે છે એ હશે કે ક્લાયન્ટ જે છે એને એમ્પાવર કરવાના કે એમના જે સેટિંગ જે છે એમના જે ગોલ જે છે એ સેટ કરવા માટે એ લોકો એન્કરેજ કરવાના એન્ડ ઇન્વોલ્વ થાય તમે જે બી પ્લાનિંગ કરો છો એની અંદર. પ્લસ જે રિલેશનશિપ જે છે પર્પઝફુલી એ લોકો ડેવલપ કરી શકે સ્ટાફ જે છે એની સાથે એન્ડ જે ગોલ્સ જે છે એની અંદર આસિસ્ટન્સ જે છે લઈ શકે એટલા માટે મેઇન જે છે મિલ્યુ થેરાપીનો ફોકસ જે છે એ ક્લાયન્ટ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ હોય એના જે ગોલ સેટ કરવામાં પ્લસ સ્ટાફ જે છે એની સાથે રિલેશનશિપ ડેવલપ કરવામાં જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. નેક્સ્ટ જે છે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી. A treatment modality that uses a therapeutic relationship to modify the client's feelings, attitudes, and behaviors and work within agreed upon time frame to help meet the client's goal. જે ઇન્ટરપર્સનલ સાયકોથેરાપી હોય છે એમાં એ ટ્રીટમેન્ટ મોડાલિટીઝ જે છે એની અંદર જનરલી થેરાપ્યુટિક રિલેશનશિપ જે છે એને યુઝ કરવામાં આવે છે
કે જેનાથી તમે ક્લાયન્ટ જે છે એમની ફિલિંગ્સને મોડિફાઈ કરી શકો. એટીટ્યુડ જે છે એને મોડિફાઈ કરવામાં અને બિહેવિયર જે છે એ મોડિફાઈ કરવામાં હેલ્પફુલ હોય છે. થેરાપ્યુટિક કમ્યુનિકેશન ફોર્મ્સ ધ ફાઉન્ડેશન ઓફ the therapist client relationship, and this relationship is used as a way for client to examine other relationships in his or her life. જે થેરાપ્યુટિક કમ્યુનિકેશન જે છે ફોર્મ થાય છે તો જનરલી જે છે એમાં ફાઉન્ડેશન બિલ્ડ કરવામાં આવે કે જેના થ્રુ જે થેરાપિસ્ટ એન્ડ ક્લાયન્ટ જે છે એના વચ્ચેની રિલેશનશિપ જે છે એસ્ટાબ્લિશ થાય. સપોર્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી. Brief therapy or may extend over a period of years, allowing client to express feelings, explore alternatives, and make decisions in a safe, caring environment. Supportive level of psychotherapy જે છે એમાં brief therapy provide કરવામાં આવે or maybe extend period of time માટે એટલે કે long time માટે બી therapies જે છે provide કરવામાં આવે જેમાં client જે છે એમને allow કરવામાં આવે કે એમની feelings જે છે express કરે, અલ્ટરનેટિવ્સ જે છે એક્સપ્લોર કરવામાં આવે કે જે પ્રોબ્લેમ્સ જે છે એને સોલ્વ કરવા માટે કઈ બીજી મેથડ્સ યુઝ કરી શકાય છે એન્ડ ડિસિઝન્સ જે છે એ કઈ રીતે લેવાનું સેફ એન્ડ કેરિંગ એન્વાયરમેન્ટની અંદર એના માટે પણ સપોર્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી જે છે ઇમ્પોર્ટન્ટ હોય છે. નો પ્લાન એક્ઝિસ્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ મેથડ્સ ઓફ કોપિંગ. ઇન્સ્ટેડ ધ થેરાપિસ્ટ reinforce the client's existing coping mechanism. કોઈ નવા પ્લાન જે છે એ આ થેરાપી આ લેવલની અંદર નથી હોતા કે જેમાં તમે ન્યૂ મેથડ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરો. Re-educative level of psychotherapy. The client explores alternative in planned systemic way. This requires a longer period of therapy than supportive therapy. જે re-educative level of psychotherapy જે છે એમાં ક્લાયન્ટ જે છે એ અલ્ટરનેટિવ જે છે એક્સપ્લોર કરશે કે જે પણ બિહેવિયર જે છે એને ચેન્જ કરવામાં ઓર મોડિફાઈ કરવા માટે જે પ્લાનિંગ જે છે કરેલું હશે એકદમ શેડ્યુલ ઓર સિસ્ટમિક વેની અંદર પ્લાનિંગ કર્યું હોય કે જે ક્લાયન્ટ જે છે બીજા અલ્ટરનેટિવ્સ એક્સપ્લોર કરશે એન્ડ એના આ જે જનરલી આ લેવલ જે છે એ લોંગર પીરિયડ માટે રિક્વાયર હોય છે. The client agrees upon and specifies desired changes of behavior. And learning new ways of perceiving and behaving. ક્લાયન્ટ જે છે એ અગ્રી થશે કોઈ સ્પેસિફાઈડ ડિઝાયર જે છે કે જે ડિઝાયર હોય એમની બિહેવિયર ચેન્જ કરવાની એની ઉપર ઓર ન્યૂ વસ્તુ જે છે લર્ન કરવા માટે પરસીવ કરવા માટે બિહેવ કરવા માટે ક્લાયન્ટ જે છે અગ્રી હશે. રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપીમાં ટેકનિક્સ મે ઇન્ક્લુડ શોર્ટ ટર્મ સાયકોથેરાપી, રિયાલિટી થેરાપી, કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ, બિહેવિયર મોડિફિકેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ કોપિંગ સ્કિલ. જે ટેકનિક્સ હોય છે રીએજ્યુકેટિવ લેવલ ઓફ સાયકોથેરાપીમાં શોર્ટ ટર્મ સાયકોથેરાપી જે છે એની અંદર યુઝ કરવામાં આવે ઓર રિયાલિટી થેરાપી હોય. કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ એટલે કે જે કોગ્નિટિવ પ્રોસેસ જે છે એનું ફરીથી જે છે એ સ્ટ્રક્ચર જે છે એ બનાવવામાં આવે, રિસ્ટ્રક્ચરિંગ જે છે કરવામાં આવે, થોટ્સ જે છે એમના ચેન્જ કરવામાં આવે, બિહેવિયર મોડિફાઈ કરવા માટે બી જે છે ટેકનિક યુઝ કરવામાં આવે. રિકન્સ્ટ્રક્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી. Emotional and cognitive restructuring of self takes place. જે પણ રિકન્સ્ટ્રક્ટિવ લેવલ ઓફ સાયકોથેરાપી જે છે એમાં જે કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ જે છે એની અંદર કરવામાં આવે કે જે આખું કોગ્નિટિવ પ્રોસેસ પહેલા થતી એની જગ્યાએ આખું જે છે ચેન્જ કરાવવામાં આવે. ઇમોશનલ રિસ્ટ્રક્ચરિંગ જે છે ક્લાયન્ટમાં જોવામાં આવશે. પોઝિટિવ આઉટકમ ઇન્ક્લુડ greater understanding of self and others, more emotional freedom and development of potential abilities. Positive outcomes જે છે એની અંદર સેલ્ફ એન્ડ અધર્સ જે છે એમનું અન્ડરસ્ટેન્ડિંગ જે છે ઇન્ક્રીઝ થશે બિકોઝ પહેલા જે છે એ સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ એમનું જે છે ઓછું થઈ ગયું હશે ઓર એમના આજુબાજુના જે પર્સન જે છે એનાથી રિલેટ નહીં કરી શકે કે જેવું થેરાપી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે એના પછી એ લોકો અન્ડરસ્ટેન્ડ કરી શકે. ઇમોશનલ ફ્રીડમ જે છે એ વધારે જોવા મળશે એન્ડ જે પોટેન્શિયલ એબિલિટીઝ જે છે ડેવલપ થશે ક્લાયન્ટમાં. Behavior therapy, a treatment approach that uses principles of Skinnerian operant conditioning or Pavlovian classical conditioning behavior theory
to bring about behavioral change. The belief is that most behaviors are learned. Behavior therapy જે છે એમાં ટ્રીટમેન્ટ એપ્રોચીસ જે છે એમાં પ્રિન્સિપલ્સ જે છે યુઝ કરવામાં આવે. એમાં ઓપરેન્ટ કન્ડિશનિંગ જે છે એ પ્રિન્સિપલ ઓર ક્લાસિકલ કન્ડિશનિંગ પ્રિન્સિપલ જે છે એ યુઝ કરી અને બિહેવિયર જે છે એને ચેન્જ કરવામાં આવે. કોઝ એવું બિલીફ કરવામાં આવે છે કે જેટલા બી બિહેવિયર જે છે તમે એને લર્ન કરી શકો છો એટલા માટે. Operant conditioning refers to the manipulation of selected reinforces to elicit and strengthen desired behavioral response. The reinforcer refers to the consequence of behavior, which is defined as anything that increase the occurrence of behavior. Operant conditioning જે છે એ active type of manipulation હોય છે કે જેની અંદર reinforcer હોય છે એ એનું બિહેવિયર જે છે એ ચેન્જ કરવામાં ટ્રાય કરે છે એના બેઝ પર કે જે એવી વસ્તુ જે છે એ ઇન્ક્રીઝ થશે પર્સનની અંદર કે ફરીથી એ બિહેવિયર જે છે એને ઇન્ક્રીઝ કરતું રહેશે એટલે સારું બિહેવિયર જે છે એ ઇન્ક્રીઝ થતું જશે એની અંદર. In classical conditioning, respondent conditioning, the individual respond to stimulus but is basically a passive agent. જે ક્લાસિકલ કન્ડિશનિંગ જે છે એમાં જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે સ્ટિમ્યુલસ જે છે એના અગેન્સ્ટમાં રિસ્પોન્સ આપશે, જ્યારે ઓપરેશનલ કન્ડિશનિંગ જે છે એમાં જે રિસ્પોન્સીસ જે છે એ રીઇન્ફોર્સર્સ જે છે એના અગેન્સ્ટમાં આપવામાં આવે. Desensitization is form of behavior therapy whereby exposure to increasing increments of fear stimulus is paired with increasing level of relaxation, which helps to reduce the intensity of fear to a more tolerable level. જે desensitization જે છે જનરલી એ પણ બિહેવિયર થેરાપી જે છે એક ટાઈપની એક ફોર્મ છે. જે ફિયર હોય છે, ફોબિયાઝ હોય છે અલગ અલગ ટાઈપના, તો એની ટ્રીટમેન્ટ માટે ડિસેન્સિટાઇઝેશન જે છે એ મેથડ યુઝ કરવામાં આવે કે જેમાં જે ફિયર સ્ટિમ્યુલસ હોય છે કે જેનાથી ફિયર ઓર એન્ઝાઇટી જે છે એ પ્રોવોક થાય છે, એની જગ્યાએ જે છે જે રિલેક્સિંગ લેવલ્સ જે છે એ ઇન્ક્રીઝ કરાવવાનો ટ્રાય કરવામાં આવે. એટલે કે જે થ્રેટનિંગ ઓબ્જેક્ટ હોય કે જેનાથી ફિયર ઇન્ક્રીઝ થાય છે એની જગ્યાએ પર્સન જે છે એમને એવું કહેવામાં આવે કે તમે બીજી કોઈ સારી વસ્તુ જે છે એવી એ વખતે વિચારો કે એ લોકો રિલેક્સ થઈ શકે. એટલે ધીમે ધીમે જે છે એ જે સેન્સિટાઇઝેશન થતું હતું એક્સપોઝ થયા પછી જે સિમ્ટમ્સ જોવા મળતા હતા એ ધીમે ધીમે ઓછા થાય. એટલે જે ડિસેન્સિટાઇઝેશન જે છે એ બિહેવિયર થેરાપીનું ફોર્મ છે કે જ્યાં ફિયર સ્ટિમ્યુલસ જે છે એને એનું પેરિંગ કરવામાં આવે રિલેક્સેશન વાળા જે સ્ટિમ્યુલસ હોય છે એની સાથે કે જેનાથી જે ફિયર જે છે એની ઇન્ટેન્સિટી રિડ્યુસ થશે. Aversion therapy is a form of behavior therapy whereby negative reinforcement is used to change behavior. For example, stimulus attractive to the client is paired with an unpleasant event in hopes of endowing the stimulus with negative properties, thereby dissuading the behavior. જે aversion therapy જે છે એમાં જે છે નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટનો યુઝ કરવામાં આવે છે. એ બી વન ફોર્મ ઓફ બિહેવિયર થેરાપી છે કે જે સ્ટિમ્યુલસ છે જેનાથી ક્લાયન્ટ એટ્રેક્ટિવ થાય છે એનું પેરિંગ જે છે એ અનપ્લેઝન્ટ ઇવેન્ટ સાથે કરવામાં આવે. ડિસેન્સિટાઇઝેશન જે છે એમાં જે સ્ટિમ્યુલસ જે છે એનું પેરિંગ જે છે એ રિલેક્સિંગ ઓબ્જેક્ટ જે છે એની સાથે કરવામાં આવતું હતું, જ્યારે અહીંયા આગળ અનપ્લેઝન્ટ ઇવેન્ટ જે છે એનું પેરિંગ કરવામાં આવે કે જેનાથી જે સ્ટિમ્યુલસ જે છે એ ધીમે ધીમે ઓછું થતું જાય એટલા માટે. એટલે કે કોઈ વસ્તુ જોઈએ અને પછી જે છે એ પર્સન જે છે એટ્રેક્ટિવ થાય તો એની જગ્યાએ જે છે એ અનપ્લેઝન્ટ ઇવેન્ટ જે છે એને યાદ કરવામાં આવે, એનાથી એનું એટ્રેક્શન જે છે ધીમે ધીમે રિડ્યુસ થતું જાય. Modeling is behavior therapy whereby the therapist acts as a role model for specific identified behavior so that the client learns through imitation. મોડલિંગ જે છે એ બી બિહેવિયર થેરાપી છે કે જેની અંદર જે થેરાપિસ્ટ છે કે જે સાયકેટ્રિસ્ટ હોય છે ઓર PHCP હોય છે એ લોકો રોલ મોડલ તરીકે એક્ટ કરશે એન્ડ એના અકોર્ડિંગલી ક્લાયન્ટ જે છે એમને કહેશે કે તમે એ જ બિહેવિયર જે છે એને ફોલો કરો. એટલે કે સ્પેસિફિક આઈડેન્ટિફાઈડ બિહેવિયર જે છે એના માટે રોલ મોડલ તરીકે વર્ક કરીને ક્લાયન્ટ જે છે એ પણ એ લોકો નવું લર્ન કરશે અને ક્લાયન્ટ જે છે સેમ ઇમિટેટ કરશે. તો આ જે છે ડિફરન્ટ ટાઈપ્સની બિહેવિયર થેરાપી છે. Cognitive therapy and
active, directive, time-limited structure approach used to treat various disorders, including anxiety and depressive disorders. કોગ્નિટિવ થેરાપી જે છે એ એક્ટિવ, ડાયરેક્ટિવ, ટાઈમ લિમિટેડ થેરાપી છે, જેની સ્ટ્રક્ચર અપ્રોચ હોય કે એક સ્ટ્રક્ચર જે છે ફોર્મ થયું હોય ટ્રીટમેન્ટ જે છે એના માટે ડિસઓર્ડર્સને ટ્રીટ કરવા માટે. જેમાં કોગ્નિટિવ થેરાપી છે જનરલી એન્ઝાયટી વાળા ડિસઓર્ડર્સ હોય છે એમાં જે છે પ્રોવાઈડ કરવામાં આવે, એન્ડ ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ જે છે એમાં કોગ્નિટિવ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. It is based on principle that how individuals feels and behave is determined by how they think about the world and their place in it. Their cognitions are based on attitudes or assumptions developed from previous experiences. જે કોગ્નિટિવ થેરાપી જે છે એનો પ્રિન્સિપલ એવું હોય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એમાં ચેક કરવામાં આવે કે કઈ રીતે એ ફીલ કરે છે ઓર બિહેવ કરે છે, કઈ રીતે વર્લ્ડની અંદર એમનું કયું પ્લેસ જે છે એ જે છે એ લોકો સમજે છે, કઈ રીતે પ્લેસમેન્ટ એમનું વર્લ્ડમાં છે ફીલ કરે છે, એને જે છે આઈડેન્ટિફાઈ કરી અને પછી એમનું જે કોગ્નિશન્સ છે કે એમનું જે થિંકિંગ જે છે એના બેઝ પર એ લોકોનું એટીટ્યુડ અને અઝમ્પશન લેવલ જે છે એ ડેવલપ થયું હશે. Therapeutic technique are designed to identify reality, test, and correct disordered conceptualizations and dysfunctional beliefs underlying these cognitions. Therapeutic techniques જે છે એ ડિઝાઇન કરવામાં આવે કે જેની અંદર આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે કયા પ્રોબ્લેમ્સ છે જે પર્સન જે છે એના જે પ્રીવિયસ એક્સપિરિયન્સ હશે એટલે કે પાસ્ટ એક્સપિરિયન્સ જે છે એના બેઝ પર એનું બિહેવિયર જે છે ચેન્જ થાય છે, તો એ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે રિયાલિટી ટેસ્ટ જે છે કરવામાં આવે, એન્ડ કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન જે છે એની અંદર કઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ થયા છે, એનું જે કોગ્નિટિવ બિહેવિયર ચેન્જ થયું છે તો શેના લીધે થયું છે, ડિસફંક્શનલ બિલીફ્સ કયા કયા છે એ જે છે બધા આઈડેન્ટિફાઈ કરવામાં આવે. The therapy helps the individual to change the way he or she thinks, thereby reducing symptoms. જે થેરાપી જે છે એની અંદર કોગ્નિટિવ થેરાપીમાં જે થિંકિંગ પ્રોસેસ જે છે એમની આખી એને જે છે ચેન્જ કરવામાં આવે કે જે વેમાં એ લોકો થિંક કરી રહ્યા છે એને ચેન્જ કરીને પછી જે સિમ્ટમ્સ જે છે રિડ્યુસ કરવાનું ટ્રાય કરવામાં આવે છે. કે આટલું રાખીએ, નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? Yeah. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you, ma'am. Thank you.